નર્મદા જિલ્લો ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો જિલ્લો છે। હાલ 25મી ડિસેમ્બર નાતાલનો પર્વ પૂર્ણ થયો, જ્યારે આગામી 31 ડિસેમ્બરનો નવા વર્ષની ઉજવણીનો પર્વ હોય। ગુજરાતમાં વિદેશી દારૂને ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય બની મથામણ કરી રહ્યા છે, ત્યારે રાજ્યની આ મહત્વની સાગબારા ધનસેરા ચેકપોસ્ટ પર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ કડક સૂચના આપી અને કડક ચેકિંગ કરવા એલસીબી એસઓજીની ટીમને કામે લગાડી સતત પેટ્રોલિંગ ચેકિંગ કરી રહી છે। નર્મદા જિલ્લો ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો જિલ્લો છે। હાલ 25મી ડિસેમ્બર નાતાલનો પર્વ પૂર્ણ થયો, જ્યારે આગામી 31 ડિસેમ્બરનો નવા વર્ષની ઉજવણીનો પર્વ હોય। ગુજરાતમાં વિદેશી દારૂને ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય બની મથામણ કરી રહ્યા છે, ત્યારે રાજ્યની આ મહત્વની સાગબારા ધનસેરા ચેકપોસ્ટ પર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે કડક સૂચના આપી અને કડક ચેકિંગ કરવા એલસીબી એસઓજીની ટીમોને કામે લગાડી સતત પેટ્રોલિંગ ચેકિંગ કરી રહી છે। બહાર રાજ્યમાંથી કોઈ દારૂ કે કોઈ કેફી પીણું ઘુસાડવામાં ન આવે એ માટે ચેકપોસ્ટ પર કડક ચેકિંગ કરવામાં આવી રહી છે। હાલ નવા વર્ષની ઉજવણીને લઈને રાજ્યના શહેરો અને અન્ય ગામોમાં પાર્ટીઓનું આયોજન થતું હોય છે અને બુટલેગરો સક્રિય બનતા હોય। નર્મદા જિલ્લાનો ગુજરાતની બોર્ડર છે। આ બોર્ડરથી કોઈ પણ જાતનું નશીલા પદાર્થો કોઈ ઘુસાડે નહીં અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ ઘુસાડે નહીં એ બાબતે કડક ચેકિંગ કરવામાં આવી રહી છે। પેટ્રોલિંગ પણ સતત નર્મદા પોલીસની ટીમ કામ કરે છે। જિલ્લામાં પણ કોઈ નાગરિક નશો કરીને વાહનો ચલાવતા હોય એવા ચાલકોને પણ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। અધિકારીઓ અને પોલીસ કર્મીઓ મળી 200થી વધુ પોલીસ જવાનો આ ચેકિંગમાં હાલ લાગેલા છે। આ મહિનામાં સતત ચેકિંગ કરતા 2 મોટા ટ્રક, નાની ગાડીઓ સહિત લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં નર્મદા પોલીસ સફળ રહી છે। જિલ્લામાં 20થી વધુ ચેકિંગ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। जो 31 दिसंबर आ रहा है, तब उस समय में दारू की और जो मूवमेंट होने की संभावना है उसको ध्यान में रखते हुए नर्मदा पुलिस काफ़ी तरीके से सतर्क है। पिछले कुछ दिनों से हमने पेट्रोलिंग और नाका भी बढ़ा दिए हैं और पिछले 8-10 दिन में हमारे काफ़ी अच्छे खासे सीजर भी हुए। आने वाले 4 से 5 दिन में और ख़ास करके 30 और 31 तारीख को पूरे ज़िले भर में अलग अलग जगह 15 से 20 जगह पे नाके लगा रहे हम और 200 से 300 पुलिस फोर्स इस नाका पॉइंट्स के ऊपर चेकिंग करेगी। हमारा खास करके ध्यान जो रहेगा वो जो लिकर की इलीगल मूवमेंट है वो ड्रंक एंड ड्राइव जो करते हैं उनके ऊपर खास करके, क्योंकि उससे एक्सीडेंट की संभावना भी बढ़ती है और ये गुनाह भी है। और अन्य भी कोई गैरकायदेसर प्रवृत्ति इस समय में ना हो और लोग शांति से अपने नए साल का सेलिब्रेशन कर पाए, इसके लिए नर्मदा जिला पुलिस काफ़ी सतर्क है और इसके लिए हम काम भी कर रहे हैं। पिछले 10 दिन में हमने 2 बड़े लिकर के सीजर किए हैं डेडियापाड़ा और सागबारा विस्तार में, जहाँ पे हमने 2 बड़े ट्रक लिकर के पकड़े और इसके अलावा भी छोटी गाड़ियों में भी मीडियम साइज़ के सीजर डेडियापाड़ा, गरुड़ेश्वर और तिलकवाड़ा में हुए हैं। हमारी सेलम्बा के पास में धनसेरा करके एक चेक पोस्ट है जो अंतर्राज्य चेक पोस्ट है और वहाँ से काफ़ी बड़ा हाईवे निकलता है, तो वहाँ पे हमने 24/7 की चेक पोस्ट शुरू की है और उस चेक पोस्ट पे बॉडी ऑन कैमरा और सारे चेक पोस्ट के ऊपर बॉडी ऑन कैमरा और उसके निगरानी में गाड़ियों की चेकिंग होकर ही वहाँ से गाड़ियाँ निकल सकती है। इस तरीके से हमने आयोजन किया है ताकि कोई भी प्रकार की गैरकायदेसर प्रवृत्ति सरहद पे ना हो। આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં। આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ। શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે। આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને એક રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો। હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ।